શું નામ છે માજી? હે? ખીમબેન. કયું ગામ છે? મોવિયા. હરદત્તપરી બાપુનું? હા, બહુ સરસ. લ્યો, કેટલા ટાઈમથી પરેશાન છો બેન? વરસથી થઈ જશે. બરોબર. હાલી ચાલી નથી શકતા? દવા લીધી? હા. ડોક્ટરે શું કીધું? ધીરે ધીરે. કેટલા ટાઈમથી બીમાર છો? હા, કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે હલવી દેશું, તમે જોઈ શકો છો. હો, આપણે એટલી કોશિશ કરી દેશું. બોલો જય હનુમાન. હનુમાનજી મહારાજની કૃપા હમણાં થઈ જશે. રાઈડ ઉપાડતા નહીં હો. કેટલા ડાયા છે હમણાં ખબર. ઊંચો પગ કરો બેન. આમ હુઈ જાવ, સીધા હુઈ જાવ. એકવાર કીધું એમ. ઊંચો પગ કરો. ઊંચો પગ કરો. ઊંચો પગ કરો. નો હું એ બાપુજીનું થાય, બધું થાય. હાલો. ઊંચો પગ કરો. બીજો ઊંચો પગ કરો. ઊંચો પગ કરો. કરો ઊંચો પગ. આમ કરો જે. બસ. હાલો ભાઈ, રેડી થઈ ગયા તમારા માંથી. હલવો ઊભા કરો. જોઈ લ્યો તમ તારે. એ બધું પછી આ કરી દઈ. હાલો ઊભા થાવ પેલા. હાથ ને પછી તમારે ઓના જેવું 100 રૂપિયા આવ્યા કે 1000 રૂપિયા આવે થારું. હા, ઊભા કરો. હા ભાઈ, રહ્યો ને. તમારે હજી ઘણું જીવવું છે. જીવ હાઈવાઈ કરવામાં છે ને જાવું કરે. ભગવાનનું સ્મરણ કરો. ખાલી આંગળીયું પકડજો ભાઈ. હો, બહુ નો ટાઈટ પકડતા ને એને હાલવા દો એટલે ખબર પડે હાલવા માંડ્યા. અને ઘરે એમણે મલવજો પછી. હા, રોટલો બાજરાનો અને લસણનું શાક ખવડાવજો. હું ખવડાવજો ભાઈ? લસણનું શાક, બાજરાનો રોટલો ખવડાવો. માજી અત્યારે કેમ છે? મજા આવે છે ને? સારું છે કે નહીં? સારું છે. હા, દૂધવાળી કોઈ પણ વસ્તુ નહીં આપવાની. દૂધની મીઠાઈ અથવા દૂધ કાંઈ પણ ન પાવું. બરોબર છે? ઘઉં ન ખવડાવવા, ચોખા ન ખવડાવવા. એમને બાજરાનો રોટલો, જુવારનો રોટલો ખવડાવો. નિયમનું પાલન કરવું. છાશે નહીં. હા, હાલો અત્યારે આંગળી પકડો ને એને હલવો. જો અમે માજી નહોતા હાલતા, એ અત્યારે એની મેરે હાલે છે. જોઈ શકો છો તમે. આ હનુમાનજી છે. આ હનુમાનજીનું કામ આવું છે. જુઓ. મજા આવી ને માજી? બોલો જય હનુમાન. આઈનો ટાઈમ છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. બધાય ભગવાનને નમ્ર વિનંતી છે, લાઈનમાં ઊભું રહેવું, ખોટી કોઈ મગજમારી ન કરવી, એકાબીજાના ચંપલ પહેરી ન જવા અને આજ્ઞાનું પાલન કરવું. આદેશનું પાલન કરે એ જ માણસ કહેવાય. હું તમારામાં બધાયમાં ભગવાન જોઈને હાલું છું, તો મારા ભગવાન આ ભગતની અરજને સ્વીકાર કરો અને રસ્તો હાલવાનો રાખો. હાલો, બધાયનો વારો લેવામાં આવશે. હું પછી જમીશ, પહેલાં તમારું કામ કરીશ. આજે આપણે જમવાની પણ વ્યવસ્થા કરી છે. અમે નાના માણસો છે એ છતાંય વ્યવસ્થા કરી છે. 10 કિલો ગાંઠિયા અને ગુંદી મગાવ્યા છે. તમને કોઈને ભૂખ્યા નહીં જવા દઈ થાય એટલી બધી વ્યવસ્થા કરી દીધી. તમે ટેન્શન ન લ્યો. અહીંયા કોઈ ફંડ ફાળો નથી, કોઈ દવાના પૈસા નથી. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. અહીંયા તમે હાજા થઈને જાઓ, એ જ મારો ધર્મ. આદેશ ગોરખનાથ આદેશ. મજા આવી ગઈ ને માજી? હા, જય હનુમાન.